રાજકુમાર જાટ કેસમાં પોલીસે ફરિયાદની ફાઇલ રીઓપન કરી છે. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ તમામ એંગલથી તપાસ શરૂ કરી છે. ડીવાયએસપી જેડી પુરોહિત અને અન્ય પોલીસકર્મી પણ તપાસમાં જોડાયા. સાથે જ મોડી રાત સુધી ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ થઈ. શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો રાજકુમાર જાટનો મૃતદેહ. રાજકોટમાં એક ગોંડલ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી 2 ફરિયાદ. જરૂર પડશે તો ગણેશ ગોંડલની ફરી પૂછપરછ કરવામાં આવશે. 10 ડિસેમ્બર સુધીમાં સુરેન્દ્રનગર પોલીસ હાઈકોર્ટમાં રિપોર્ટ આપશે. સાથે જ એસપી પ્રેમસુખ ડેલુને રાજકુમાર જાટ કેસની તપાસ સોંપવામાં આવી છે. રાજકુમાર જાટ કેસમાં હાઈકોર્ટે કમિટી બનાવીને કેસની તપાસ સોંપી. વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સચિન, જરૂર પડશે તો ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. ડીવાયએસપી જેડી પુરોહિત અને અન્ય પોલીસકર્મી પણ તપાસમાં જોડાયા છે. ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ કરવામાં આવશે. શું વધુ વિગતો? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવામાં આવી હતી. તેને લઈને ગઈકાલ સાંજથી ગણેશ ગોંડલ સહિત 13 લોકોની મોડી રાત સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં જેડી પુરોહિત પણ જોડાયા હતા. ડીવાયએસપી અને મોડી રાત સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 10 ડિસેમ્બરે રિપોર્ટ સોંપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. જી સચિન, આભાર સમગ્ર માહિતી. જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 એફઆઈઆર છે. એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરે. કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે આ બોલાવવામાં આવ્યા છે. અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે.